ઇન્ટરનેશનલ બ્રેસ્ટ ફીડિંગ વીકની હાર્દિક શુભકામનાઓ. આયુર્વેદમાં માતાના દૂધને અમૃત સમાન બતાવવામાં આવ્યું છે. તેમ છતાં આજે પણ સમાજમાં ઘણા લોકો બાળકને મધ, ગોળ કે ગળથૂથી પીવડાવે છે. એક ડૉક્ટર તરીકે મારી સ્પષ્ટ સલાહ છે કે જન્મથી પૂરા 6 મહિના સુધી બાળકને માત્ર અને માત્ર માતાનું જ દૂધ આપવું જોઈએ. બહારનું કંઈ જ આપવું નહીં. ડિલિવરી પછી આવતું માતાનું પ્રથમ દૂધ જે ઘાટું અને પીળું હોય છે, જેને આપણે કોલોસ્ટ્રમ કહીએ છીએ, તે નવજાત બાળક માટે ફર્સ્ટ વેક્સિન એટલે કે પ્રથમ રસી સમાન છે. આ દૂધ બાળકની ઇમ્યુનિટી વધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તેને ડાયેરિયા, ન્યુમોનિયા જેવી બીમારીઓથી પ્રોટેક્શન આપે છે. બ્રેસ્ટ ફીડિંગથી માતાને પણ ઘણા બેનિફિટ્સ છે. માતાનું વજન કંટ્રોલમાં રહે છે અને ભવિષ્યમાં બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીનું રિસ્ક ઘટે છે. યાદ રાખો, સ્તનપાન એ બાળકની ફ્યુચર હેલ્થનો પાયો છે. ચાલો તેને મજબૂત બનાવીએ. આપ સૌના ઉત્તમ સ્વાસ્થ્યની અભિલાષા સહ હું ડૉક્ટર પ્રવીણ પંડ્યા, મા ક્લિનિક, ઠાસરા.